જ્યારે 2001ની અંદર સાહેબ મોદી સાહેબ સરકાર મુખ્યમંત્રીમાં આવ્યા ત્યારે એમને એવું કીધેલું કે તમારી ઝુંપડપટ્ટી નહીં હટે, કોઈ હટાવશે તો મારી જવાબદારી, અને તમે આ જગ્યાથી કોઈ હટાવશો નહીં. 25 વર્ષ થઈ જાય એમને આ છેલ્લે 2025ની છેલ્લી તારીખે આવો તોફાન કરી મૂકીશું સાહેબ. શું કરીએ જો અમને આપવાનું કીધેલું છે તો છતાં અમને કોઈ રહેવા માટે કે કોઈ રહેઠાણ માટે કોઈ જગ્યા બી નહીં આપી. ભાડાપત્ર અમને કોઈ જગ્યા બી નહીં આપી, કોઈ અમને રહેઠાણ બી નહીં આપ્યું સાહેબ. બરાબર. એટલે સરકારે તમે એવું કહ્યું નથી કે આજે કે તમે બીજી જગ્યાએ ઝૂંપડું બાંધી શકશો એવું? ગામના જે અમારા સર્ટિફિકેટો છે, જે અમારા ચૂંટણી કાર્ડ છે, આધાર કાર્ડ છે, અમારા જે રાહતીઓ છે, છોકરાઓને ભણવાના દાખલાઓ છે, બધું અહીં ચાલે છે. ગામડામાં અમારું કોઈ ઠેકાણું નથી, ગામડામાં અમારું ઘર નથી, બેંક બેલેન્સ નથી સાહેબ. જો બેંક બેલેન્સ હોય તો અમે ગમે તો જગ્યા રાખી શકીએ, અમારી પાસે બેંક બેલેન્સ નથી સાહેબ. હવે માણસ 50 રૂપિયા 100 રૂપિયા કરી ગુજરાન ચલાવે છે દાદા. હવે માદી આવી જાય, બીમારી આવી જાય, એમાં વાપરી જાય સાહેબ. અમારી પાસે કોઈ આધાર નથી.